નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું। આ સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે તેને લઈને પણ મહત્વના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે। સામાન્ય રીતે ચોમાસું 15 જૂને ગુજરાતમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે ચોમાસું 4 થી 10 દિવસ પહેલાં ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે। એટલે કે ગુજરાતમાં આ ચોમાસું 10 કે 11 જૂનની આસપાસ રહેશે અથવા તો તેની પહેલાં પણ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે। તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, આ ચોમાસું ખૂબ જ ટૂંક જ સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે। એટલે કે મિત્રો આ વર્ષે વહેલું ચોમાસું ગુજરાતમાં શરૂ થશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। તારીખ 23 થી લઈને 30 મે દરમિયાન ગુજરાતમાં ઘણી જગ્યાએ પૂર્વ ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ શકે છે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ પડશે તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરનગર હવેલી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે। જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 મે 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી તેમજ સુરેન્દ્રનગર તેમજ પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ આ તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે તેવી પણ જાણકારી આપી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 15 મેમાં 24 કલાકમાં 34 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે તેવી જાણકારી આપવામાં આવી છે। તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।